ઉદ્યાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર. વાર્ષિક 10 લાખથી વધુ મુલાકાતીઓ લે છે મુલાકાત. સુરતનું સરથાણાનું પ્રકૃતિ ઉદ્યાન વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિ શિક્ષણના એક વિશિષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતના પર્યટન ક્ષેત્રે પોતાની ભૂમિકા ગુજરાતના પર્યટન ક્ષેત્રે પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે. અંદાજે 81 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ઉદ્યાન દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે, જે તેની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. તાપી નદીના કિનારે વસેલું આ પ્રાણી સંગ્રહાલય શહેરી વિસ્તાર વચ્ચે નાગરિકોને કુદરતના સાનિધ્યમાં વન્યજીવોને નિહાળવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડે છે. વૈવિધ્યપૂર્ણ વન્યજીવોના આશ્રયસ્થાન સમાના ઉદ્યાનમાં કુલ 54 પ્રજાતિના પશુ પક્ષીઓ વસવાટ કરે છે. અહીં આવતા પ્રવાસીઓ સિંહ, દીપડા, સફેદ વાઘ, રીંછ અને જળગોળા જેવા પ્રાણીઓને તેમની કુદરતી રહેણીકરણી નજીક હોય તેવા વાતાવરણમાં નિહાળી શકે છે. આ ઉપરાંત ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ ગણાતા જળબિલાડી અને શ્વેતમોર પણ મુલાકાતીઓ માટે કુતૂહલનો વિષય બને છે. પ્રાણીઓના સંવર્ધન અને તેમની સ્વાસ્થ્ય જાળવણી માટે અહીં આધુનિક તબીબી સુવિધાઓ અને નિષ્ણાંત વન્યજીવ વૈદોની ટુકડી સતત કાર્યરત રહે છે. સરથાણા પ્રકૃતિ ઉદ્યાન માત્ર મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અને પર્યાવરણ પ્રેમીઓ માટે શિક્ષણ મહત્વનું માધ્યમ પણ સાબિત થયું છે. વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગેના વિશેષ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને આવનારી પેઢીને વન્ય સૃષ્ટિના મહત્વથી અવગત કરાવવા માટે આ ઉદ્યાન એક આદર્શ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. આગામી સમયમાં પ્રવાસીઓ માટે વધુ સવલતો અને નવી પ્રજાતિઓના સમાવેશ દ્વારા ઉદ્યાનનો વ્યાપ વધારવાની યોજના પણ વિચારાધીન છે. અને મને અહીંયા એટલું પીસફુલ એટમોસ્ફિયર છે, ઘણું બધું વાઇડ છે. એ બધાના ડિસ્ક્રિપ્શન સહિત હું મારી છોકરીઓને, મારા ભત્રીજા, ભાણિયા બધાને ડિટેલમાં બધું આજે છે એ રીતના વાંચીને લર્ન કરીને બધું સમજાવું છું. મેં અહીંયા વાઘ જોયા, જલબિલાડી જોઈ, પછી બ્લેક બતક જોયા. જે આપણે પાંજરામાં જોઈ અને જે આ ઓપન રીતે જોઈ છે તેમાં કંઈક અલગ જ ફીલ આવે છે, આપણે નેચરની एकदम नजीक ले जाए છે. जो सूरत का जू है वो कंसेप्ट से पहला ओपन मोटेड जू बना हुआ था. जो पूरे जू में खाली अपना वो लेपर्ड का केज है और बर्ड्स के जो एवेरी के केज है वो कैप्ट बंद केज है, बाकी सभी ओपन मोटेड टाइप है. इसका એની ખાસિયત એ છે કે ઘણા જે સ્પીસીસ છે જે નોર્મલી અવેલેબલ નથી થતા એનું બ્રીડિંગ પણ અહીંયા કરવામાં આવે છે. ઘણા જે વાઇલ્ડ એનિમલ્સ છે, હિપોપોટામસ છે, ડિયર છે, ફોક્સ છે, એવાનું બ્રીડિંગ સેન્ટર પણ અહીંયા કરવામાં આવે છે. ખાસ કરીને સી ઓટર જે છે એકદમ વિશિષ્ટ પ્રાણી છે, એનું પણ અહીંયા બ્રીડિંગ એકમાત્ર જગ્યામાં કરવામાં આવે છે.